તો મંત્રીમંડળના વિસ્તરણ બાદ સાંજે થશે કેબિનેટની બેઠક। સાંજે 5 વાગે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાવાની છે। નવા કેબિનેટની મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક થવાની છે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે સાંજે 5 કલાકે કેબિનેટની બેઠક મળવાની છે। આ કેબિનેટની બેઠકમાં એ નક્કી થશે કે જે મંત્રીઓએ શપથ લીધા છે, રાજ્ય કક્ષાના કેબિનેટ કક્ષાના જે મંત્રીઓએ શપથ લીધા છે એ લોકોને કયા ખાતાની સોંપણી કરવામાં આવે છે એ કેબિનેટની બેઠકમાં નક્કી થવાનું છે। અત્યાર સુધી અસમંજસ હતી કે ક્યારે કેબિનેટની બેઠક મળવાની છે। હવે એ આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, એટલે કે આજે જ ખાતાની વહેંચણી પણ આજે જ થઈ જવાની છે। સાંજે 5 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે સાંજે 5 વાગે મળવાની છે અને આજે સાંજે 5 વાગે મળનારી કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની સોંપણી કરવામાં આવે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ થયું, 11.5 કલાકનો સમય દરેક મંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા છે અને હવે સૌ કોઈની એ નજર છે કે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવે છે એ સમય નક્કી થઈ ગયો છે। આજે સાંજે 5 વાગે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે। કેબિનેટ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક થવાની છે અને આ બેઠકમાં એ જાણકારી આપવામાં આવશે કે કયા મંત્રીને કોનું ખાતું સોંપવામાં આવ્યું છે। મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી। દરેક જાતિ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રથી સૌથી વધુ 9 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે। સૌરાષ્ટ્ર પર આ વખતે વધારે ભાર એટલા માટે આપવામાં આવ્યો છે કે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ કે જેઓ ઉત્તર ગુજરાતથી છે, એટલે સૌરાષ્ટ્રમાં આ વખતે વધારે મંત્રીઓ આવે। ઝી 24 કલાકે પણ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, એ અનુસાર જ સૌરાષ્ટ્રમાંથી 9 મંત્રીઓએ શપથ લીધા છે।